પિતૃદેવો ભવ શત્રુદેવો ભવ ગુરુદેવો ભવ ઓમ। દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, મનના ઓથે રહે છે આત્મરામ, માનવ તું મનને મળી લે, મનના ઓથે રહે છે આત્મરામ, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, દેહના સંબંધીને રોજ તું મળતો, દેહના સંબંધીને રોજ તું મળતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, ફરી દેહ ધરવાનું કર્મ તું કરતો, સાચા સગાની તું બાળ કરી લે, માનવ તું મનને મળી લે, એ સાચા સગાની તો બાળ કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, એ જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે, દેહમાં દેવની જે વાતો તું કરતો, દેહમાં દેવની જે વાતો તું કરતો, વેદ ને શાસ્ત્રોના બાના તું ધરતો, વેદ ને શાસ્ત્રોના બાના તું ધરતો, તારામાં જે હોય એને ગોતી લે, માનવ તું મનને મળી લે, તારામાં જે હોય એને ગોતી લે, માનવ તો મનને મળી લે, કથા વાર્તાઓની કથની તું માનતો, કથા વાર્તાઓની કથાની તું માનતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, તારા કર્મોથી તું છટકીને ચાલતો, બધા બાના તું બાદ કરી લે, માનવ તું મનને મળી લે, એ બધા બાના તું બાદ કરી લે, માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે, માનવ તો મનને મળી લે,
સત ધર્મની રોજ વાતો તું કરતો, સતા ધર્મની રોજ વાતો તું કરતો, જ્ઞાન ના લોભે તું અહમને ભરતો, જ્ઞાનના લોભે તું અહમને ભરતો, તું તારું શુનગાર રચી લે માનવ તું મનને મળી લે, તું તારું શૃંગાર રચી લે માનવ તું મનને મારી લે, મનને મળી લે તારા તનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મારી લે, તારા તે તનનું મૂલ નથી કરતો, તારા તે તનનો મૂલ નથી કરતો, પ્રભુ દેવળનું ઋણ નથી ભરતો, પ્રભુ દેવળનો ઋણ નથી ભરતો, સાચા ધનનો તું ખ્યાલ કરી લે માનવ તું મનને મળી લે, સાચા ધનનો તું ખ્યાલ કરી લે માનવ તું મનને મારી લે, શિવને જીવને તું નોખા ગણી માનતો, શિવાને જીવને તું નોખા ગણી માનતો, પ્રભુને મળવાની અભરખા રાખતો, પ્રભુને મળવાની અભરખા રાખતો, જમન તું તારા દર્શન કરી લે માનવ તું મનને મળી લે, જમન તું તારા દર્શન કરી લે માનવ તું મનને મારી લે, દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, દેહ મંદિરમાં તારા વાજા રે વાગે, મનના ઓથે રહે છે આત્મરામ માનવ તું મનને મળી લે, મનાવો કે રહે છે આત્મરામ માનવ તો મનને મળી લે, મનને મળી લે તારા તનને મળી લે, માનને મળી લે તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તું મનને મળી લે, જીવનની જ્યોત કરી લે માનવ તો મનને મળી લે, દેહ મંદિરમાં આપણા ને આપણા વાજા વાગે જ છે, સુઈ જાવ તોય ભલે ને ખીજાવ તોય ભલે, હસો તોય ભલે ને રોવો તોય ભલે, આને એની કાંઈ લેવા દેવા નથી, એનું વાગવાનું ચાલુ ને ચાલુ છે. આ તો કોક મરી ગયું કે બંધ રાખો બંધ રાખો, નનામી નીકળે તો દુકાનો બંધ કરી દઈએ, ભૂલથી આ દુકાન બંધ કરી દે તો શું થાય? દેહ મંદિરમાં તારા વાજા વાગે હોય એવું ન સમજવું દુનિયાના, તમારા જ વાજા વાગે છે અને 24 કલાક અહર્નિશ, અને એ મનના ઓથે રહેશે આત્મરામ. કાંઈ લાંબી વાતે નથી, મન એક અરીસા જેવું છે, પણ અરીસો બહુ મેલો થઈ ગયો છે ને, જન્મો જન્મ મેલો થઈ ગયો, હજી કોઈ એને ઉખેડવાનું જોતું નથી, પોતાની રીતે રમ્યા કરે. એટલે જો મન એ અરીસાને બરાબર ચોખ્ખો કરી નાખે, મનુષ્ય અવતાર આવે અને કોઈ સંત મહાપુરુષનું સાનિધ્ય
મળે અને તન મન ધન અર્પિત કરીને જે છે એ તું કાંઈક કર, તો એ એની દવા ને એનું માલમી છે કે અરીસાને સાફ કેમ કરવો. અને અરીસાને સાફ કરો એટલે પરમાત્મા સામે દેખાય. કારણ કે અરીસો જે મેલ છે એનો ધૂળ જામી ગઈ, રજ જામી ગઈ, એ જ મન છે. મન કોઈ બીજી આઈટમ નથી. ફક્ત એ કાટ ઉખેડે અને અસલ તમારું પિત્તળ કે તાંબુ જે થઈ જાય ચોખ્ખું, બસ એના જેવી વાત છે. ચોખ્ખું થઈ જાય તો પરમાત્મા જ છે, પણ ચોખ્ખું નથી ને મેલ છે ત્યાં લગ મન છે. મોટામાં મોટી ખૂબી એ છે કે જિંદગી આખી આ વસ્તુ કોઈ ઓળખવાનો કે ઓળખાણ કરાવવાનો પ્રયાસ નથી કરતું. બધી વાતો કરે પણ આ સ્પષ્ટ વાત આ સીધી નથી થતી. નકર લાંબી વાત નથી. હવે એને હાટું 84 લાખ ફર્યા અને આ જન્મ આખો ફરી છતાંય મનુષ્ય અવતાર ફર્યા પછી સત્સંગમાં જાય, ભજનમાં જાય, ધ્યાનમાં જાય તો એટલી નાનકડી વાત કોઈના ધ્યાનમાં નથી આવતી. જો એટલે કીધું ક્યાંય જવા પણ નથી. જે આપણી યોગ સાધના જે શિબિર હતી એ મૂળ એના હાટું જ હતી. પણ હું હતો તો અહીં કે યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિઓ કોઈ મળી નહીં. ન કે એક જ વ્યક્તિ આમાં સફળ થઈ જાય તેનું જીવન ધન્ય થઈ જાય. કેચઅપ કરનાર વ્યક્તિ તો હોવી જોઈએ ને. અમુક અમુક તો રાતે વાતું કર્યા કરે ને આ 2 જણા વાયરા કરે, હોઈ જાય પછી આ જરાક સેટા જાય ચાલુ કરી દઈએ. હાલો કોઈ તો નિષ્ઠા બજાય પણ ઓલાવે કોઈ નિષ્ઠા ન રાખી. મારી ઓ હું કરે, મારી હા હું કરે. હા અહીંયા હા હું લઈને આવવાનું છે શિબિરમાં. એટલે આ જે લઈને આવ્યા છે એ કાંઈ લઈને ગયા નહીં. એનું હાઈસમૂન ફેરવા કર્યા દદ ગયા અટાળુમાં. એમ 84 લાખ જન્મ મળ્યા પછી મનુષ્ય દેહ એવો મળ્યો કે તમે આમાં લીંબુ ને કંઈક નાખીને થોડી ફટકડીને લીંબુ ભેગું કરી નાખો ને તો અરીસો સાફ થઈ જાય. ફટકડી છે ઠંડી, લીંબુ છે ગરમ, બેયનું કામ એક હરખું. સારી વસ્તુઓ છે એ જ આવશે, ખરાબ વિચાર પણ નહીં આવે. ધીરે ધીરે કરશો. અને આ ઉગ્ર કોકની યારે બાંધવું હોય તો કે ને વામ કુક શિકર લાગે. ડાબે પડકે હું તો જમણું નસ કરવું, સૂર્ય નસ કરવું, સૂર્ય નાડી ખુલે. તો બાંધવા જવું હોય કાંઈ જોરથી કામ કરવું હોય તો આ સૂર્યનાળી હાલે તેથી જવાય. કોકને રાખવું છે સૂર્યનાળી હાલે વળગી જાય તો થઈ જાય. આ બધી એના આ સ્પેર પાર્ટ છે ત્યાં પહોંચવાના. એટલે આત્મરામ છે ને એ મનના ઓથેરીએ છે. અને માનવ તું મનને મળી લે. માનવ એટલે આ દેહરૂપી મનને જ પાછું માનવ કીધો છો. મનનું નામ જ માનવ છે. આ દેહને કોઈએ માનવ કીધું નથી. મનમાંથી જ માનવ બન્યો છે. એટલે મનને મળી લે, તારા તનને મળી લે. આ મન છે એને જ મળી લે અને તું તારા તનને મળી લે. જીવનની જ્યોત કરી લે. શેની? જીવનની જ્યોત. અને આપણે જીવનની જ્યોત નથી કરતા એ વાંધો છે. નકર જીવનની આ આપણને મીણબત્તી આપી છે અને અંદર મનના 3 ખા જરે ચકમક જેમ લોઢું ઘસે ને એમ મન અને શરીરનું ઘર્ષણ થાય. જેમ બહારથી શ્વાસ આવે તો આ શ્વાસ નળીમાં જાય એટલે ભરાતો જાય એટલે અવાજ કરે. આવેથી ઓમ, જાયથી સોમ, ઓહમ સોહમ ઓહમ સોમ. એની મેળા આયલા કરે, તમારે કંઈ કરવું નથી પડે. પણ તમારે ખાલી યાદી કરવાની છે. આ ઘર્ષણ થાય એમાંથી શબ્દ ઉઠે. એમ ચકમક લોઢું ઘસતા ખર્ચી જિંદગી સારી. જામનગરીમાં 3 ખો ન જડ્યો, ના પડી મહેનત મારી. આજે ગીત છે ભજન જૂના અમારા બીજા ધણમાં આવતું. એક જ દે ચિનગારી માનલ, એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામનગરીમાં તણખો ના જડિયો ના પડી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. આ એક જ દે ચિનગારી. ચિનગારી એટલે એક જ તણખો દે. એક જ તણખો દે આખું ગામ બળી જાય, આખી દુનિયા બળી જાય. એક જ તણખો. એમ એણે માગ્યું કે એક તણખો દે. અમે ચકમક લોઢું ગઈ ગઈને થાકી ગયા. ભગવાન કાંઈ થયું નહીં, તું એક તણખો દઈ દે તમારું કામ થઈ જાય. કાંઈ ન માગો એમ, ખાલી એક તણખો. આ ચકમક લોઢું એટલે આખી જિંદગી, આખી મૂર્તિમાન, ભગવાનમાન, ઓમાન, બાઈઓન, આદમી બધાય ઘર્ષણ જ થાય ને આખી જિંદગીમાં. આ સ્પેરપાર્ટ ગાઈ જાય પાટે બેઠા બેઠા. કેમ ઢાંકણી તમારી ગાઈ ગઈ. બોલો મજૂર આખો દીમાં હવાર ધ્યાન લગે વાકો વાકો ગુણું ઉપાડે, ગાડીઓ ભરે, હારે એની ઢાંકણી ન ગાય ને આપણી બેઠા બેઠા ગાય. આ સમજવાની વાત છે. આપણે બદલાવા પડે. ઓલા હવા હવાના થાય તો હારાને બદલાવા નથી પડતા. તો આ ઢાંકણા એને નબળા બનાવ્યા છે આપણા કે એના હારા બને કેમ છે? આ બહુ સમજવાની વાત છે. અને એ કંઈ હારા નો ડાયાબિટીસ, નો બીપી. અને અહીં બેઠા બેઠા ડાયાબિટીસ, બેઠા બેઠા બીપી આવે. તો આ ઘરે છે ક્યાંથી? મનને સાફ કરવાને બદલે શરીરમાં સાફ સફાઈમાં ધ્યાન રાખી. મનને સાફ કોઈ કરતું નથી. અને ઓલા લોકો વિચારથી પડ હોય, કામ હા ધમોધમ ગરમીથી નીતરતા હોય, તડકે હોઈ જાય અને એને ગમે એટલી ચા પીએ તો એને હદી જાય. હવે આપણે બેઠા બેઠા લાવ ચા. હવે લાવ ચા ના દીકરા, આને પચાવવાની ક્ષમતા તારા શરીરમાં છે? ઓલા તો મજૂર એની પાસે જાય, ચાવાળા પાસે, તો બોલાય નહીં. આમ આમ અડધું કટિંગ હોય તો આમ આમ કરે, અડધી એમ. એટલે ઓલાને કે નહીં ને ઓલો સીધો પી જાય. ને આપણે તો પછી મોડી છે ને મીઠી છે ને ઓલાને ખબર ન હોય, પી જાય. મોડી હોય તો પછી કોઈક પૂછે કે બાપા તમને મોડી ન લાગે? ના, આપણે બાપા એવું કંઈ લાગ્યું નહીં, પણ ધ્યાન નહોતું શામાં. ધ્યાન ગુણનું હજી બાકી છે, ખડકવાનું બાકી છે. એટલે ધ્યાન આ તો પોળો ખાવું નહીં આવ્યો, બાકી ધ્યાન તો ગુણમાં છે. એટલે ચા મીઠી છે મોરી ખબર નથી. બોલી તો શા માટે ફૂલ ચડાવીને બેઠી, બીજું થાય હું? એટલું હોય તો ફેર દેખાય છે. એટલે આપણે જે કાંઈ ધ્યેય લઈને બેઠા ધ્યેયમાં નથી હોતા. કંઈક નવરી બજાર છે, વિચાર શેનો છે? ખાવાનું ને પીવાનું, કામનું નથી. આજ મારું આ કામ પડ્યું છે તો શું થાય? આ સવાર થઈ ગયો, છોકરા ભણવા જવાનો ટાઈમ થઈ ગયો અને હજી મારી આ બધું પડ્યું શું થાય? હજી એની બેગ તૈયાર કરવી એ નહીં હોય. જે છે તો આ બહારની વસ્તુ ભૂલાઈ જાય, બહારની વસ્તુ ભૂલાઈ જાય, ઓલું નડે નહીં. એટલે મનને મળી લે, તારા તનને મળી લે, જીવનની જ્યોત કરી લે. મનને મળી લઈએ તો મનને મળવા માટે સરનામું કયું? તન. તન સિવાય બિચારું સ્થિર ક્યાંય રહે નહીં, બહાર રખડે ખરું. એને ઘર તો આ છે. એટલે મનને મળી લે, પહેલાં તનને મળી લે અને તારા જીવનની જ્યોત કરી લે. જીવનની જ્યોત જ આપણે નથી કરતા, એમને મળી જાય. નકર દીવો તો સારો આટલા જ બળતો મૂક્યો, ભલે જ આખો રાખો બળે, પણ છે ચાલુ દીવો દીધો. તો આ મનને ઓથે આત્મારામ રહેશે. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. સ્વાર્થનો સંગીત ચારે કોર વાજે, સ્વાર્થનો સંગીત ચારે કોર બાજે. કોઈનું નથી કોઈ દુનિયામાં આજે, તનનો તંબુરો જોજે બે સુરો
થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા, પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા, રાગ ને દ્વેષ ઘર ઘર અથડાતા, જોજે રે આ જીવનમાં ઝેર પ્રસરાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, શ્રદ્ધાના દીવાને જલતો જ રાખજે, શ્રદ્ધાના દીવાને જલતો જ રાખજે, નિષદીના સ્નેહ કેરું તેલ એમાં પૂરજે, જોજે રે આ જીવનમાં અંધારું થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. આ ઝાંખો ઝાંખો ભગવાન આપીને મોકલો છે. વાઈટે દીધી છે, તેલે દીધી છે, બધું દીધું છે. અહીં આવીને ફૂલ દીવો કરવાનો છે. એટલા ઝાંખે અંજવાળે કાંઈ બધું હુજે એમ નથી. વાઈટ હકોરવાનું આપણે છે, તેલે આમાં આપણે પૂરવાનું છે, કોળીઓ ને બધું ભેગું દીધું. પણ શું છે, નાનકડા હોય ને તે ટમટમિયું નાનકડું દેવાય. નાના છોકરાને ફટાકડા બોમ્બ ન દેવાય, એને સુરસુરિયા લવિંગિયા દેવાય, સાંડલિયા દેવાય. એમ જ્યારે બાળપણ અવસ્થામાં જ્યારે મનુષ્ય અવતાર લઈને આવી ત્યારે નાનો નાનો દીવો દીધો હોય કે ભાઈ આમાંથી એટલામાં તમારું રડી જાય. પણ જેમ જેમ મોટા થતા જાઓ, સમજણ આવતી જાય, એમ એમ તમારે દિવેલ ખૂટે નહીં એનું ધ્યાન તમારે રાખવાનું છે. જેમ પહેલાં દેવતાઓનો યુગ હતો. દેવતા આગમનમાં દાટી રાખે, સવારે એનો તાપ કરે, કોઈ ઉછીનો દેવતા ન દે. આ તમે સમય એવો હતો અને પોતાનું પોતે ત્યાર રાખવો જ પડે ભારી, એ સિવાય શક્ય નહોતું. એમ આપણે આપણા દીવો પ્રગટાવવો પડે. ભગવાન બુદ્ધના જીવનમાં એક શિષ્ય સગાની તું ભાડ કરી લે, આમાં સાચો હગો કયો? સાચો હગો એ જ કે તમારું અંદરનું મૂલ્ય કેલેવર સંભળાવે, આપણા ખોસા, આપણી ભૂલ, આપણો દોષ કહીને સુધારવાનો પ્રયાસ કરે. એમાં જો આપણને ઓછું લાગે, એમાં આપણો અહંકાર ટકરાય, તો સમજવું કે આપણે લાયક થયા નથી ને સત્સંગી નથી. સત્સંગીને સહન કરે એનું નામ સત્સંગી. હોનું કે સત્ય છે ને કાયમ સહન કરવાનો રહે. હોનું ગમે એની પાસે લેવા જાવ, વેચવા જાવ, પહેલાં આમ કહે, પાણો બધાય મારે કે હું ઘરેણા વેચવા ગયો તો મને ખબર છે. બીજા ભેગો ગયો તો, પણ દર વખતે એની હાર હોય તો હારને ઓલો કહે, એ એમ કે તમે 5000 આવશે, બીજા 5 આવી 55 જેવું થાય. હવે એ 5 જણા બદલો તો એ 7000 પૂગે. હારવા સોનું એ નહીં કહ્યું, ઓલા બધા એક જ જગ્યાએ હોય, બધાને પાણામાં થોડું થોડું સોનું આવી ગયું હોય. એ પાછા ધોઈને ઉપયોગ કરે, તમારે ધ્યાનમાં રહીએ. એટલે આ કળિયું આમાંથી આવે, એટલે ધોઈડે જવા નથી દેતા. આ હોનું હોય ને પથ્થરમાં આવી જાય, એ કહે એટલું તમે જો ડાઘ થયો ને હોનું જ આવ્યું હોય. એટલે વેચે તો એને લાભ, બે બાજુ કરવો તો હાલે, હાલે ન હાલે. મજૂરી તો તમારી વેચવા જાવ તો એની મજૂરી લાગે કે અમારાને મજૂરી, પણ એટલે વેચવા બેઠા તોય મજૂરી. ઉગાડવાની મહેનત કેટલી થાય, લે એ ઉગાડવું એને આપણી ઉપર.
લ્યો તોય કે મજૂરી થાય. એટલે આ નથી સમજાવવાનું. અને તોય આપણે હજી હાલે છે એમાં 21મી સદી કોઈને દેખાણી, આમાં ન દેખાય. સદીઓ દેખાણી પણ સદીઓ ન દેખાણી. દેહના સંબંધીને રોજ તું મળતો, દેહ ફરી ધરવાનું બહાનું તું ધરતો. રોજ એમાં દેહને મળો તો દેહવાળા થાવ. સત્સંગને મળો, સત્ય એટલે સંગવાળાને મળતો સત્ય સંગી થાવ. નકર તમે સત્સંગી થતા નથી. હા કહેવાય ખરા, હજારો લાખો માણસો ભેગા થાય, પણ લાખો મોરારી બાપુ નામ થાય, પણ પહેલાં કાંઈ આવવું તો જોઈએ ને. કહેવાય સત્સંગી, સત્સંગી હોતા નથી. ભલે ને ભેગા બધા થયા હોય કે રાજકારણીઓ ભેગા થયા, એ ગયા પ્રજા સંબંધી થયા, પ્રજા સંબંધી નહીં એના સંબંધી થયા હોય. તમારું નહીં એનું જ કર્યું, ટેન્ડર દેવાઈ ગયા પણ એના, તમારા નહીં. તમને ધ્યાનમાં રાખીને નહીં, પૈસાની આવકને ધ્યાનમાં રાખીને, સેવાના માધ્યમ માટે નહીં, મેવા ક્યાંથી મળે એની વાત હોય. એમ દેહના સંબંધી મળો તો દેહના સંસારની વાતોના સુખ ભોગોની વાતો આવે, એમાં તમારા અંદર બેઠેલા પરમાત્માની વાત કોઈ નહીં કરે. છેટા રાખશે, બહુ ઊંડો ન ઉતરાય આમાં, ખબર છે. પછી આપણે ખાઈએ હું, એટલે ઊંડા ઉતરાય એ ખાઈને ખાઈને મરી ગયા, નથી ઊંડા ઉતરાય એ એમાં મરી ગયા. તમારે કોનું સુધારો થયો હોય તો બરાબર, તું મજૂરી કરી 20 વર્ષ થયા, તું ઊંડો ઉતરો તો હજી મજૂરી કરીશું. એટલે હવે ઊંડો ઉતરો નથી તોય તું તો સીસરામાં છો ને, એટલે તારો તો કાંઈક થવો જોઈએ ને. 20 વર્ષ ત્યાં ના શું કામ કહીશો? અને ઓલો હારો રોજ ઊંડો ઉતરીને બેઠો તો હારો એના રૂપિયાવાળો થાય, તો એનો કાંઈ કરતો નથી તોય થાય, અને તું કાંઈ નથી કરતો તોય થતું નથી, તો શું કામનું? બહાના ધરે ને. સત્સંગમાં બહુ ન જવાય, ઊંડા ઉતર પછી ધ્યાન પડે ની ખબર છે, પછી હું કાલે વારે કરવું, કાલ નથી કરતા એને શું થાય છે કયો? આમાં સત્સંગમાં જાય છે કેટલા? જાય છે કેટલા? એમાં સત્સંગમાં છે સત્સંગી કેટલા પાછા, એમાંય તમે ગોતો તો ખરા. લાભુ દાદાને ઓલું આ પેલો ભંડારો કર્યો ને દેવજી પણ ત્યાં પૂછ્યું હતું કે દાદા આપણે કમસે કમ આ 20,000 થયા, એમાં તમને કેટલા લાગે? એ કે 25 જણા થાય તો બસ. 20,000 માણસો જમવામાં થયા હતા, 2,000ની પંગત પાડતા હતા, 10 પંગતો પાડી હો. એ ઓલો વાળો છે પાછળના ભાગમાં ત્યાં હતો. તો આ ખૂબી છે. તો હવે વિચાર કરો, એને 20,000માં 25 માણસો સારા દેખાય તો બસ. હવે આ સત્સંગનો સરવાળો કેટલો થયો ગણવા માંડો. આ ડખો આ છે. એટલે દેહના સંબંધીને મળીને તો દેહ સુધી જવાના છે. પછી ભેહું થાવ અને ગાયું થાય, બધું થાવ. જો સત્સંગી સત્યની ભાષામાં રહેવા માંડશે તો સત્સંગી થાય ને તો સાફ થઈ જાય કર્મ, તો ધર્મના હાથમાં આવી જાય. જેમ પાપ તારું પ્રકાશ ધારે જાય, ધર્મ તારો સંભાળ, એમ આપણો ધર્મ આપણી પાસે આવી જાય તો આપણે સત્ય પ્રકાશ પરમ તત્વ પરમાત્મા છીએ એનું ભાસ થઈ જાય. તો આવવા જવાનું નહીં. ને કે દેહના સંબંધીને મળશે તો દેહ સુધી લઈ જાય ને દેહ શમશાન સુધી લઈ જાય ને. ને કે જવાનું ક્યાં સુધી? એકબીજાના મન સુધી. ક્યાં આગું જવાનું નહોતું તો આપણે ગોતી શીખો ને, કાં તન સુધી જાય ને કાં ધન સુધી જાય. આ બેમાંથી એકમાં રહી તો મન તો સાનમનું રહે, ડાકલી વગાડતો ચારે બાજુ. એટલે આ નડે. અહીં આપણે તો જવું હતું એકમેકના મન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ મિલન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન
પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી મને હાથ જાલીને જઈ જશે મુજ શત્રુઓ મિલન સુધી દિવસો જુદાઈ ના જાય છે આ દિવસો જુદાઈ ના જાય છે આજની તો કાંઈ નહીં આજ નહીં સમજો તોય સત્સંગમાં આવશો ને તોય નહીં સમજો ને તોય એક દી આવવું તો આમાં જ પડશે પછી ભલે ને યુગો ફરી ફરીને આવે આવવાનું તો આજ મંદિરે આ જ જગ્યાએ આવવું પડશે એથી ક્યાંય કોઈનો હોદ્દા નહીં થાય આજ નહીં માનો મનમાં ભડકા કરશો મનમાં બૈડા કરશો કે અહમના પોટલા લઈને ગયા કરશો કાંઈ પાકશે નહીં કોલ છે ને ગમે એટલો ગહો ને એની કાળાશ મળે તાને જાય નહીં સિંદરી બળે તો વળ જાય નહીં એમ જ્યાં સુધી તમારો અહમ નહીં ઓગળે ત્યાં લગર કાંઈ થાય નહીં બોલો જેસલ બારવટીઓ અહમ લઈને ફરતો હતો હું કાંઈક છું હું બધું કરું એમ થઈ જાય પણ હારે અહમનું પોટલું ઓગળવા મોકલી દીધું ને સતી તોરલના હાજરીમાં જ એનું અહમ મીંડો ઓગળવા પાપ મીંડો પ્રકાશવા તો ધર્મ એના ઘરનો થઈ ગયો આપણે કોકના પાડીને થાકી ગયા ઘરનું કાંઈ હાથમાં જ ન આવ્યું ઘરના રહી ગયા ઘંટી સાથે અને પાડોશીને આટો દીધા કહી તો આપણે ભૂખા મરી ગયા વાંધો આપણો આ છે જેથી આવું સમજણમાં આવે કે આપણું આપણે કરી લેવાનું છે ગામ કરે ન કરે કાંઈ નહીં પણ આપણું કરી લ્યો તો કામનું છે નકર બધું નકામનું છે નકર લઈ કોણ જાય આપણા શત્રુ આપણે ત્યાં લગન લઈ જાય પણ આપણે આપણા શત્રુને પાડવીને બેઠા ગુંડા તરીકે રાખ્યા કાંઈ આવે મને ઓલું શત્રુ દેખાવા માંડે કે નહીં આ જ મારો શત્રુ છે લઈ જાય એટલે દેહના સંબંધીને રોજ તું મળતો ફરી દેહ ધરવાનું બહાના તો કરતો કર્મ તો કરતો સાચા હગાની તું બહાર કરી લે દેહમાં દેવની તું વાતો કરતો કે ને ભાઈ દેહમાં છે આપણે ક્યાંય જવા પણ નહીં પાછા મંદિરે આટો કાઢતા હોય અડિયું ત્યાં કાઢતા હોય ઘડી તીર્થયાત્રામાં મંદિરે ટકોરા મારીને પાછા એમ કે બધું આપણામાં છે પણ તો તું ધક્કા હું કામ ખાશો આપણામાં છે તો ત્યાં લઈને ગોતીને બે જાય ને સાનમોનો અને પાછા કેવા સાહેબ આપણે બધી ખબર આત્મા જ પરમાત્મા એટલે તે તને કીધું ભેગા થઈ ગયા આત્મા જ પરમાત્મા મારે ઘણી સાધના કેન્દ્ર આવે તો કંઈ એમ કે આત્મા જ પરમાત્મા બધા આપણને ખબર પહેલેથી હું તો કેટલા યાત્રા કરવા ગયા કે 4 વખત જગ્યાએ ગયો 4 વખત યાત્રા આત્મા પરમાત્મા છે તો તારા ધક્કા ક્યાં તારા ઘરમાં નથી આત્મા તારા ઘટમાં નથી તો તારા ધક્કા છે ના ખાવા પડે મંદિરે જઈને બેલ શું કામ મારશો તું બેરો છો તારો ભગવાન બેરો છે પછી કંઈ એની પાસે જવાબ હોય નહીં તમારે તમે બેરા થઈ ગયા છો 84 અવતારમાં બધામાં કાન દીધા તો હારા સાંભળ્યા નહીં પછી એરોનો અવતાર દે લોભીમાં લોભી એરું હોય કારણ કે જીવ એમાં નવા ભટકતો હોય ખાઈ નહીં ખાવા દે નહીં વાપરે નહીં વાપરવા દે નહીં પછી ફૂણ ઉલાડીને ઊભો રહે આ મારી જમીન છે આ મારું મકાન છે એ મકાન તો 3 પેઢી બદલી ગયું હોય મકાનમાં રહેવાવાળા તો ઓલો ફૂણવાળો એમનો બેઠો હોય બે દી આટો મારો કે આ એરો મને કાયમ નીકળ્યો પણ નીકળે ને ઓલો કાકો જાતો જ નથી હજી કે મારું છે 3 પેઢી બદલી તેનું મૂકતો નથી એટલે આ જે તકલીફ છે ને પછી આ ઢહેડા કરવા પડે એરું ને અજગર જેટલા ઢહેડા કરે એટલો કોઈ માણસ દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ પશુ પક્ષી એટલા ઢહેડા ન કરે કારણ કે એનું જીવન ઢહેડા કરવામાં હાલવું ક્યાં ઢહેડાને બેલા હોય પાણા હોય કાંકરા હોય કાંટા હોય બિચારા એના હાટું કોઈ ડામર રોડ કરે કે આ એરું માટે ડામર રોડ કરો બિચારાને ઢહેડા બહુ થાય કરે કોઈ કારણ કે ને ઢહેડા કરે એવું જીવન જીવાશે ખાધું નહીં ખાવા દીધું નહીં નાખી દેતા આવડું નહીં પછી થાય હું એટલે આપણે આનું ધ્યાન રાખવું એક વખત ગામમાં એક માસ્ટર છે એનો બાપો થોડો વાગ્યો વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ નહીતર નાનક અંધારા થાશે
જોત રે જોતામાં દિવસો વયા રે ગયા રે પાનબાઈ 21,000 કાર્ડ ખાશે કે વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો. 60 કે 70 વર્ષ એટલે એક વીજળીનો ચમકારો લાંબુ નથી. એ તો આપણને એમ લાગે કે 60 ગયા એને યાદ કરો તો એમ લાગે કે ના એટલા બધા મોટા થઈ જાય છે આપણે, એટલા બધા વર્ષ ખાઈ જાય છું. એ તો આપણો વિચાર કરી જૂનું જોવો ને એમ લાગે સારું છે કાલે ઉડાવડાતા આજે એટલા બધા છે ને. આ તો દીકરા ઉડા રમાડે કે દાદો દાદો થઈ ગયો. કાલ નિશાળમાં નહોતો હાલતો હારો એ ગયા પ્રાથમિકમાં જ ન આવેલો અને અટાણે દાદો થઈ ગયો. નથી લાગતું સારું એટલા વર્ષ કેમ ગયા. એટલે ગયા ને જો ને એમ લાગે એક પલમાં ગયા. પણ આ અટાણા હજી ગણો ને આમાં જે વર્તમાન દિવસ આખો જાય ને એમ લાગે ઘરનો કંઈ દી જા ઘડી ટીવી તપાન ઘડીક મોબાઈલ લે ઘડી કાંઈક ને કાંઈક ઉખેરે. શું કામે દિવસ જાતો નથી. જુગાર શું કામ રમી દિવસ તો ટાઈમ કાઢવો પડે ને. આ ટાઈમ એને હાટું દીધો હોય છે પણ વહી જાય ને તેથી એક ફટકામાં જાય. તે મૃત્યુ સમયે પૂછે બાપા કેમ છે કે ઘરનું બધું ઓગળી ગયું કે તમે કહેતા હતા ને મૂસું મળે ને મારા જેવો કોઈ નહીં. એ કે બાપુ બધું ખોટું હો. અચાનક મને એમ લાગતું હતું 60 વર્ષ હારા 1 સેકન્ડમાં વહી ગયા ખબર ન પડી. એમ વીજળીનો ચમકારો થાય ને એટલી વારમાં જ્ઞાન થઈ ગયું તો થઈ ગયું નકર રહી ગયા. નથી રજબનું કીધું રજબ તુમને કર દિયા ગજબ આયા તો હરિભજન કો ઠોર ઓર ચલ પડા સંસાર કી ઓર. અને હારો હેઠો ઉતરી ગયો ઘોડા હેઠો વરરાજો છે લગ્ન કરવા જાય છે ફૂલે કે એમાં શીડો છે હવે માંડવો સામે દેખાય છે એટલી વારમાં પૈણવાની વાત છે. 5 વર્ષ તો પ્રતીક્ષા કરી હતી માંડ લવ મેરેજનો મા બાપ માયના એટલો બધો પ્રેમ હતો એકબીજા મરવા તૈયાર હતા પણ લગ્ન કરવા કોઈ તૈયાર નહોતું. મા બાપ માનતા નહોતા. માણમાં જોગ થયો અને હાલતા થયા ને હવે હામો માંડવો દેખાય ને આ ગુરુ મળી ગયા. रजब तुमने कर दिया गजब आया तो हरि भजन को ठोर हो गया संसार की ओर. અને હેઠો હોતી જગ બાપુ તમે કહો ઓલા કે 5 વર્ષની પ્રતીક્ષા કરી હારા તારા પાત્ર પ્રિય છે એની આ તને પરિણાવી પણ હવે તને શું વાંધો એ કે હવે બધો વાંધો ઉકલી ગયો. આ 84 લાખનો વાંધો ગયો એ ઉપડી ગયા તો કામ થઈ ગયા. અને આપણે ઠામના મૂકીને ઠામ તો ઉટકવા જ પડે. ઠામ ન મૂકી કે ઓલા તો હસોડું આખું જીવનનું બાજી લગાવી હતી એ કાઢીને વયો ગયો સત્સંગમાં તો એ મહાપુરુષ થઈ ગયા ને આપણે કેદી થાવું. ખાલી પુરુષ થાય તો ભલે મહા ન લાગે તો કાંઈ નહીં માણા થાય તોય બસ છે. એમાંય આપણે ગોબા પાડી ખૂબી આ જાય ન કે એક દી ન મૂકી દેવાય. ઠામણા ગયા મૂક્યા કાલ સત્સંગ નહીં મળે હાલ જઈ આવીએ. ફલાણું મૂકી દો સવારે કરશું આવીને કરી નાખ્યું. પાકામ વિના હાલી જા નહીં કરી તો ઓલો પાછો સમય નહીં આવે. આવી જરી લગ્ની લાગે ને ટાઈમ કામ કરવા માંડે કે ભાઈ આ નહીં આવે હો તો ઓલો ગમે ત્યાંથી કામ કાઢે. એટલે લાબુ દાદા કદાચ કદાચ તમારે કામ હોય મોસમ હોય તમે ન આવો તો કાંઈ નહીં 5 જણાની ટિકિટ ભાડું તમારું દઈને મોકલજો સત્સંગમાં આવજો. અને તમે વાવશો એનું કોઈ દી જાય નહીં હો. વળી સુરતની બસ ભરીને આવ્યા હતા ને એમાં કોઈકે પ્રશ્ન કર્યો હતો એટલે એને જવાબ દીધો હતો કે મારા લાખ રૂપિયાની કમાણી ખોટી કરી નાખ્યો હો તમને 5 લાખ દેવા ઓલો બેઠો તૈયાર છે. એક વખત જતું કરીને જોઈ લેજો માની ન લેતા. એટલે વીજળીને ચમકારે મોતીડા પરોઈ લ્યો પાનબાઈ નહીં તો અચાનક અંધારું થઈ જાય. આ નક્કી થોડું હોય અચાનક જ થાય ને. એ કંઈ પૂછીને આવે કંકોત્રી લઈને આવે કે ભાઈ કાલ મારે તમને હાર્ટ એટેક આવવાનો છે તૈયારી રાખજો કે કોઈ બીજે કાંઈ નહોતું હમણાં બાપાને એટેક આવી ગયો આવી ગયા એ બાપાને એટેક આવી ગયો એટેકમાં રહી ગયા તો મોત આવી જાય હોતે. આ વીજળીના ચમકારે અને એમાં મોતી પડવાને જોતરે જોતામાં દિવસો વયા ગયા ને એટલા તો ગયા. અને 21,600 શ્વાસરૂપી છે શ્વાસોશ્વાસ એ ખાઈ ગયા. રોજ 21,600 ખાઈ છે તોય ધરાતા નથી. છે ધરાય. અને ઓલા વીજળીના ચમકામાં એક શ્વાસ આવ્યો તો ધરાઈ ગયા. અને આપણે રોજ 21,600 થાવ આટલા લૂણમાં થાય. મારા લાખનું શું થાય તારા લાખ આવી જાય તું મૂંઝામાં. હા એવી વાત છે.
જાણ્યા જેવી તો આ અજાણ છે વાત પાનબાઈ, અધૂરી આને ન કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ અટપટો છે રે પાનબાઈ, આટી મેલો તો સમજાય. કે જાણ્યા જેવી વાત આ અજાણ રહી ગઈ. આ બધી જ વાત રામની જાણી, કૃષ્ણની જાણી, બધાની જાણી, બુદ્ધની, મહાવીરની, બધાની જાણી, પોતાની કોઈ ન જાણી. છે ને જાણી, આખા ગામને જાણે, પોતાની ખબર નહીં. એટલે જાણ્યા જેવી છતાં અજાણ રહી ગઈ છે. બધાની કથા આવડે, પોતાની ન આવડે. જાણ્યા જેવી અજાણ વાત છે પાનબાઈ, એ અધૂરિયાને કહેવાય એવી વાત નથી. કાંઈક છટકીને ભાગે, એ મને આવડી ગયું, મને આવડી ગયું, પછી આવડ્યું કાંઈ ન હોય, પછી હલવાય થાય ને. બોલો કે પેલા બે ભાઈઓની વાત આપણે કરી કે બે ભાઈઓ નોખા થયા, એટલે ઓલાને જીનકાભાઈને કાંઈ ભાગ દીધો નહીં. મા બાપ એ ગયેલા, મોટા ભાઈના હાથમાં ને ભાભીના હાથમાં વ્યવહાર, નાનો પાણો બિચારો ડાયો અને હાવ સીધો સાધો માણા. મોટો ભાઈ કરે એમ ખોટું થોડું તો મોટો ભાઈ જાહવ જલાલીને મેળ્યું ને બધું લઈ લીધું, આને ગમણમાં રૂપડું રહેવા દીધું. વાહેલું ઢાર્યું હતું ને કે હું બાંધવાનું એમાં રાખ્યો. તો એ આ મજા કરીને લગ્ન થઈ ગયા ને એમાંથી દીકરા દીકરી થયા. પણ આનો પડગજો સ્વભાવવાળો 1 રૂપિયો દાનમાં દીધા વિના ન રહીએ, કાયમનું કાયમ મજૂરી કરીને ખાય. તો એવું એક દીની મજૂરી 30 દીમાં 1 દી 2 દીના મજૂરીના પૈસા કોઈ સાધુ બાવાને જમાડવામાં કાઢે. અને ઓલાને જાહો જલાલી ખરી 1 રૂપિયો આના નામે કાઢે નહીં, વાપરે નહીં, વાપરવા દે નહીં. આને કંઈક ખર્ચો કરતા બાપુ નહીં આવતા જવાનું કે ત્યાં હું દોડા જાઉં છું એને કીધું, મારા ભાઈને કીધું તમે બધું લૂંટાવી દેવા બેઠા. બોલે કે ભાઈ હવે એ તને ખવડાવે, એ ખવડાવે, તને હું વાંધો, તું તારી મેળીએ હું તો રહે ને, એ ખવડાવવા દે નહીં. તો એક દી હારો કોઈક સાધુ પ્રસન્ન થયા કે તારું અમે કેટલાય વર્ષ ત્યાં ખાધું છે, તું માઇક એ કે બાપુ અમારે ક્યાં જાવ જલાલી ઘટે છે, ખાવ એટલું રોજ થઈ જાય નહીં, તોય તું માઇક તારું ખાધું અમારે એમ થોડું રખાય. તો કે બાપુ મારે એટલું બધું નહીં, એવી કાંઈક એવી ચીજ વસ્તુ તમે આપો કે જેને કારણે મારે બહુ ઢેડા ન કરવા પડે, આરામથી થઈ જાય. તો એટલે ઘંટી આપી નાનકડી, પેલા છોકરાને નથી ડરવાની આવતી, નાનકડી ઘંટી આપી કે આ ઘંટીને તું જે માગે કે તું કે હોના મોડ તો હોના મોડ, તું કે રૂપિયા રોતા તો રૂપિયા, તું કે તો ઘઉં, તું માગી આ તને દે. આ મંત્ર ભણે ચાલુ થાય, આ મંત્ર ભણતી બંધ થાય. તો એ મંત્ર એણે પાકો કરી લીધો. તો એક દી એની ઘરવાળી કીધું કે આપણે ભાઈ મોટા ભાઈ છે એ હા મોટા મોટા મેલ મારીએ ને આપણે આ ઝૂંપડા જેવા મકાનનું કંઈક કરો નહીં. તે એક દી આ ઘંટીને કીધું તું થોડીક હોનામાં રૂપિયા દે એટલે અમારા મકાન બંગલા જેવા થઈ જાય. તો હારા ઓલા કરતાં મોટો બંગલો, પછી નવા વર્ષમાં તો થાય ને ભાઈ 10 વર્ષ 15 વર્ષ પછી ભાઈનો બંગલો જૂનો જ લાગવાનો હોય ને. તો આનો બંગલો 1 લાખ બનાવતી, એની બાઈ ઈર્ષા કરવા માંડી કે આપણો ભાઈ કંઈક કરીએ. પણ મેં વાત સાંભળી, બાવો પ્રસન્ન થયો છે, એની પાસે કાંઈક છે હોય એવું, નકર આમનું ન થાય. આ ખાઈ પીને વાપરે એટલું રોજનું કરે, કોઈથી ભેગું ન કરે. નકર ન કે 2 ઢગલા કરી દે, બે કોથરા ભરવાના કરતાં એની 2 મકાન ભરી દો થઈ જાય, રૂપિયાની માથા કોઈની ગોતવાની ન કર્યું કાંઈ. એક દી એના ભાઈને એની ઘરવાળીએ ચડાવી, નાના ભાઈને કહો ને એ તો માને એવો છે, ફોડ્યો ફોલાવીને કંઈક કરવાની હું છે. ત્યાં એને કીધું, કોઈ દી જાતો નહોતો, બોલે વ્યવહાર નહોતો, કામ પોતાના રૂપિયાના બળમાં હતો ને પાવરમાં હતો, અને બોલાવતોય નહોતો. પણ રૂપિયાવાળો થઈ ગયો તરત બોલાવા આવ્યો કે ભાઈ કેમ છે, કાંઈ તકલીફ હોય તો કહીએ. મીઠું મીઠું બોલતો આવ્યો, 2 માણસ કેમ છો ને પૈકે લાગ્યા, બહુ સારું. તો કે હે મેં વાત સાંભળી તારી પાસે કાંઈ એવું કાંઈ વસ્તુ છે, તારા મેલ છે ને બની ગયા. એ કે બાપુએ મને એક આપ્યું છે નાનકડી ઘંટી, એને લીધે હું માગું એ થાય છે. તો કે એક દી મને દઈ જાય. પણ એ ભાઈ તમારે ક્યાં ઘટે, એ કે તોય મને દઈ જાય. તમારે શું કરવું, મારે એક વસ્તુ લેવી છે. એ જમાનામાં નમક જ નમળે, દરિયામાં નમક પાકતું નહોતું, મીઠા દરિયા હતા હા, એટલે ભાગમાં હોય તો નમક મળે ને મળે નહીં. હવે એમાં આને વિચારથી કે નમક પડલો મોટું થઈ અને આખા ગામમાં હોના કરતાં નમકની કિંમત વધારે. એટલે હવે નમક વેચવા જાય ને કે નમક આપણે વેચવું, મોટા મોટા બધા લઈ લે. તો મોટું વાણ બાંધ્યું, આ ઘંટી લઈ ગયો ભેરો, ત્યાં જઈને મંત્ર બોલ્યો
નમક ચાલુ કરો તો બીજા ચાલુ કરી દીધું. માંડ્યું ઘંટી મંગાલું ભરવા માંડ્યું, આખું વાણ ભરાવા. હવે ડૂબો થઈ ગયો તાલક વરાણું. પારો મંત્ર ઓલો બંધ કરવાનું ભૂલી ગયો. આની પાસે શીખી લીધો ચાલુ કરવાનું. પછી ભાગ્યો ઉતાર લાય હવે મને આવડી ગયું. મારા બંધ કરવાનું મંત્રનું આવડે તો શું કરવાનું? તો ઘંટી આખી સ્ટીમર ભરાઈ ગયું, વાણ ભરાઈ ગયું, ધીરે ધીરે કરતા ડૂબી ગયું બધું વોઇસમાં. એ ગયો ને મીઠું ગયું. હજી ઓલો મંત્ર કોઈએ ભણ્યો નથી એટલે હજી ઘંટી ચાલો હજી મીઠું ખારું છે. આખો દરિયો હજી ખારો ને ખારો છે. જો છે ને તેનું હજી મન નથી હોય ઘંટી ચાલુ છે એટલે ખારું પાણી નકર મીઠું ન થઈ જાય. પણ નહીં, એટલી નદીઓ જાય, એટલા તળાવ જાય, કોઈ દી પાણી નકર એટલું જાય તો થવું જોઈએ ને. પણ નહીં, એ ખારું જ. એટલે એ એટલા હાટું છે. હજી ઘંટી બંધ નથી. કોઈ મંત્ર આવે તો કહેજો, આપણે બંધ કરી આવે. એટલે જાણ્યા જેવી આ જાણ વાત છે પાનભાઈ. એ અધૂરિયા ન કહેવાય. ગુપ્ત રસનો ખેલ છે અટપટો પાનભાઈ. આટી મેલો તો સમજાય. આપણે વાંધો આટી મેલે નહીં. આટી આપણે મનમાં રાખીએ, બાકી બધું બાટી, પણ આટી ન બાટી. અને આટી વિના બીજું હાલતું નથી ને. આટી થકી તો અવતાર લેવા પડે. અને આટી એટલી જ હોય, પણ મૂકે નહીં. સિંદરી બળી જાય વર એમનું રે નજર આમે છે ને. બસ એ આટી મેલન તો સમજાય એવું છે. નિર્મળ થઈને આવો રે મેદાન માને, જાણી લ્યો જીવ તણી જાત, સજાતી વિજાતિની જુગથી બતાવું ને, બીબે પાડી દઉં બીજી ભાત, પિંડરે બ્રહ્માંડથી પર છે રે ગુરુ મારા, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી રે એમ જ બોલાને, એને નહીં રે માયા કેરો લેશ. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. કે નિર્મળ થઈને આવો મેદાનમાં. મેદાનમાં હોય તો સાચી વાત કરવી પડે. મનમાં પાપ રાખો તો કોઈ દી વાત થાય નહીં. પછી હગો દોસ્તાર હોય, હગો બાપો હોય, એમાં મનમાં પાપ રાખીને કરો એટલે એ પાપ તમારું પ્રગટ ને તમને ખાય. એમાં હાલે નહીં. નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ. જાણીજો જીવની જાત. આ જીવની જાત કઈ છે જાણવાની વાત છે. મનને નથી જાણતા, જીવને કઈ જાણ છે એ વાંધો છે. સજાતી વિજાતિની જુગતી બતાવો. આમાં સજાતી વિજાતી હાલતી નથી, એની જુગતી બતાવો. બધા એકના એક છે, બીજા નથી. બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધળો અડગો ગોતે. વાંધો એ છે, બીજો છે જ નહીં. આપણે બીજાને જ ગોતી. ઓયલો આમ ને ઓયલી આમ. તારું કર, તારું તું કર, તારું તું સંભાળ લે ને તો ઓયલો આખું ગામ સંભાળવા બેઠો છે, પણ તું તારું કર. એમ સજાતી વિજાતીની જુગતી બતાવું પાનભાઈ. બીબે પાડી દો બીજી ભાઈ, તો બીજી ભાઈ તો થાય ને. બધું નીકળી જાય, લોસા લાપસી નીકળી જાય તો વાં વધે કોણ? તમે મરી ગયા હોય તો વાં વધે કોણ? જગતે નહીં, કોઈ દેહના સંબંધી નહીં. કંઈ કલ્પના કરી લેવી, મનમાં મરી ગયા ને કોઈક બારી આવ્યા, દાળો કરી લીધો ને આપણે ખાવા લાગવો, લાડવા કરે બૂંદી ખાઈ લેવી. મરી ગયા પછી હો, પણ કાંઈ પછી બધી છૂટ હોય, ગમે ત્યાં જવાની. પછી કદાચ કારવાર આ કેનો ખાધો ને કોણ ખાય છે? તે ખાય તો ઓયલા, તમે સાનમોના બેઠા હોય. જોવાનું રહે તમારે, ખાવાનું કાંઈ ન રહે. ભલે ને બુંદી પાસે જાઓ, થાળી પાસે જાઓ, પહાડમાંથી હહોરા નીકળી જાય, પણ કામ એ કંઈ ન કરે. પહાડ તમને ન નડે, પહાડ હહોરા. એટલે બુંદી હહોરા જાઓ, બુંદી હાથમાં ન આવે. ઢેફલા પડે હારામાં વાલા હોય, હાલ બે ઢેફલા માલ લો, પણ હવે થાય હું એ અવસ્થા આવે મર્યા પછી. એટલે પિંડરે બ્રહ્માંડથી પડશે મારા ગુરુ, એનો દેખાડું તમને દેઠ.
છજાતી વિજાતીની યુક્તિ બતાવો ને બીબે પાડી દો, બીજે ભાઈ તો જ થઈ જાય. ગંગા સતી એમ બોલ્યા એ પાનભાઈ ત્યાં નહીં માયાનો લેશ. માયાની તો હોય જ નહીં, કારણ કે આ દ્રશ્ય પદાર્થ સાફ થઈ ગયું તો અહીં તો વસ્તુ બની. એટલે દ્રશ્ય પદાર્થ છે એ બધી માયા છે, એ પરિવર્તનશીલ છે, નાશવાન છે. ભલે અટાણું સૂર્ય ગમે એવો દેખાય, ચંદ્ર દેખાય, ગમે ગ્રહ દેખાય, એક એક ગ્રહ નક્ષત્ર જે કાંઈ છે એ બધું નાશવાન છે. આજ નહીં તો કાલે એક દી નાશ થઈ જવાનું, અને પરિવર્તન તો રોજ થાય છે. જો જે નાશ નથી પામતું એ જોવાવાળું તત્વ છે એ કાયમી છે, એને કોઈ નાશ કરી શકે નહીં. જેમાં દિવાલને નાશ થાય પણ આપણી દિવાલની વચ્ચે જગ્યા છે એનો કોઈ દી લોપ નથી થતો, નાશ નથી થતો. એ આખા જગતને પ્રતિબિંબ રૂપે બધું પૂરું પાડે, કોઈનામાં એ બાદ થઈને રહે નહીં. એ તત્વને જાણી લે તો સત્સંગ સમજાઈ જાય. સદગુરુદેવની જય, अपना अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ